બધા ધોકાઓ મીણ્યા છે તો આવો પોક બીનો છે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અમારી સુંદર મજાની વાડીમાંથી. ઘણા દિવસ પછી હું વાડી આવ્યો છું, કારણ કે આપણે હમણાં ફોટોગ્રાફીના કામમાં હતા. લગભગ 1 મહિનો થઈ ગયો. ત્યારે તો વેડિંગની સિઝન ચાલુ હતી, એટલે 1 મહિના ફોટોગ્રાફીના કામમાં હતો. અને ઘણા દિવસથી હું ગામમાં જ નહોતો આવ્યો, કારણ કે આપણે સુરત ગયા હતા, કચ્છ બાજુ ગયા હતા, અમરેલી બાજુ ગયા હતા. આજે જો સીધા વાડીએ અત્યારે જો ઘઉં વાઢવાનું કામ ચાલુ છે. અને ઘણા મિત્રો આપણને કોમેન્ટ કરતા થાય કે તમે લીલા ચણાનું શાક બનાવો. તો જો સામે લીલા ચણા હતા એ તો વઢાઈ ગયા, અને આમાં ડુંગળી હતી, ડુંગળી ખેંચાઈ ગઈ. અને આ ઘઉં વધ્યા હતા, જો ઘઉં અત્યારે વાઢવાનું કામ ચાલુ છે. તો હું ફ્રી થયો ત્યાં બધું આપણે ખેતીનું જાજુ કામ તો ખૂટી ગયું છે. અને અત્યારે જો થોડીક ઝાર ઊભી છે, અને આમાં ફરીથી આપણે બાજરો વાવી દીધો છે. અને પાછળ થોડીક શાકભાજી છે. ઘેર આવ્યા એટલે ખેતીના કામમાં લાગી જવાનું, કારણ કે હવે અત્યારે તો જો કેવો તડકો છે આજે તો. અને આજે થોડા વાદળા થઈ જશે. બાકી હવે તો ગરમીની સિઝન આવી ગઈ છે. હવે થોડા ટાઈમમાં તો બહુ ગરમી પડશે. અને ઘણા મિત્રો આપણને કોમેન્ટ કરતા કે તમે વાવવા માટે જમીન આપેલી છે અથવા ભાગ્યા રાખેલ છે. તો એવું કાંઈ નથી, અમે પોતે જ વાવી છીએ અને અમે પોતે જ કામ કરીએ. અને જે કામ કરે છે નાનો ભાઈ છે, અને એનાથી નાનો ભાઈ, અમે 3 ભાઈ છીએ અને મમ્મી. તો એ બધા જ કામ કરતા હોય. બાકી અમે કોઈ ભાગ્યા વાવવા માટે નથી રાખેલા, અને ઘરના જ કામ કરતા હોય છે. છોકરા બધા જો વાડીની વચ્ચે રમે છે. ક્યાં ઠેઠ પહોંચી ગયા તો અહીંથી દોડીને જાય છે, અહીંથી ઓલા શેઠે પાછા અહીંયા લીમડે આવે એવું રમે છે. જો ખેતરમાં દોડે છે. અત્યારે મોટર ચાલુ છે અને ખેતરમાં પાણી જાય છે. અને આ બાજુ જો બાજરી વાવેલી છે, અને આ બાજુ શાકભાજી છે. તો શાકભાજીને લાંબી નીકું છે. ઓલી બાજુ પી ગયો, આ બાજુ પાણી જાય છે. અત્યારે બપોરનો તડકો છે, એટલે આમ જો મોટર ચાલુ કરીને આ બધા બાળકોને નાવું છે, કારણ કે તડકો બહુ લાગે છે અને ગરમી થાય છે. તો મોટર ચાલુ કરીને જો નાવાનું આ રીતનું બનાવી દીધું છે, ગારો ન થાય એટલે આપણે આ મોટર ચાલુ કરીને સ્પેશિયલ નાવા માટે આપણે ભૂંગળું ખોલ્યું છે. ક્યાં જાશો? અહીંયા પાણી આવશે, અહીંયા ભૂંગળું ઘણ કાઢી નાખ્યું, અહીંયા ભૂંગળું કાઢી નાખ્યું. હવે જો નીલકંઠ ને જયવર્ધન ને જયવીર નાવા મળ્યા છે. 2 વાટે છે તો હજે નાવાની. ટી શર્ટ નથી કાઢવું, નાવા માંડ ભાઈ. હા જાય પાણી અહીંથી પાછું બધું ખેતરમાં વહી જાય. જો અમે કેળ ને બધું ઝાડવા પીવે છે ને, જેના ફરીને ઝાડમાં નીકળી જાય પાણી. તો જો બધા નાય છે. બપોરનો 1 વાગવા આવ્યો છે, એટલે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને હવે જમવા બેસવાનું છે. અને ઘઉં તો બધા વટાઈ ગયા છે. અને છોકરા જો કારુના નાતા હતા, હવે 9 થઈ ગયા છે. અને હવે બધાને લાગી છે ભૂખ, તો કે હાલો જમવા, મારે જમવું એમ કરે છે. તો બધા જમવા બેસી ગયા છે. અને હાલો જમવામાં શું છે તમને બતાવું. જમવામાં જો બટેટાનું શાક છે, એક પાછું રીંગણા બટેટાનું શાક છે, અને મઠ્ઠો લાવ્યા છે જો, અને રોટલી છે, અને સાઈઝ છે. બહાર જોવો કેવો તડકો છે, બધા જમવા બેસી જશે. જયવીર જો હું ભાવે તને લા? ઈ ભાવે, એને જો મઠ્ઠો ભાવે બહુ. ગુલ્ફી ને એવું ખાધા કરે.
અને આ જમવા બેઠા છે ને સામે આખું ખેતર છે. બપોરનું જમી લીધું છે અને હવે મસ્ત મજાના જુઓ સાંજે બેઠા છે ખાટલે અને ખેતરનો નજારો જુઓ, આપણી ઝૂંપડી જુઓ અને આ લીમડાનું ઝાડ, બધા પાન ખરી ગયા છે અને અત્યારે તો ઉજળ થઈ ગયું, નીચે તડકો આવે છે અને છોકરા જો ઝૂંપડીમાં રમે, નગર તો લીમડે હિંચકા ખાતા કરતા. તમારે જયવીર ને બધા જો નીલકંઠ ને હિંચકા ખાવા દોડવા મળ્યો. જો બેજા હિંચકામાં જોવો, જયવીર ને જયવર્ધન હિંચકા ખાય છે. હિંચકે હવે તડકા આવવા મળ્યા છે, લીમડો કોળશે પછી સાંયો આવશે. કેવા દાંત કાઢે તમારે. સણ્યા વાટ લીધા છે ને જો સણ્યા અહીંયા પીડ્યા છે ને હિંચકો છે ને પાછળ ઘઉં વાટવાનું કામ ચાલુ છે. અને ઝૂંપડી જો આવી અત્યારે થઈ ગઈ છે અને લીમડામાંથી પાન ખરી ગયા, હવે નવો કોળો મળ્યો છે. તો જો આ સણ્યા આપણે થોડા ગમતા સણ્યા હતા, ઝાઝા નથી, એટલે તો હલરમાં લેવાનો મેળ નહીં આવે, કારણ કે થોડા ખાટું હલર ન આવે તો હાથે આ રીતના ધોકાવાના છે અને સણ્યા આપણે કાઢી લેવાના છે. તો આપણે સણ્યા એટલા કર્યા હતા કે આપણે ઘેરે ખાવા માટે હાલે એટલા સણ્યા હતા. તો જો એટલા છે અને આ ઢગલો પીડ્યો છે, આ બધા વાંચ્યા છે ધોકાઈ નાખવાના છે. થોડીક મહેનત થાય. જયવીરે જો ધોકો લઈને મળ્યો ધોકાવા. જો બધા ધોકાવા મળ્યા છે. જા જયવર્ધન તું જા, જયવીર ને જો ધોકાવા મળ્યા છે. આગળ સણ્યા કાઢી નાખશે. જો આમાં સણ્યા. પણ આપણો પ્લાન કેદુનો હતો કે આપણે ઘઉંનો પગ બનાવીશું ને એમના ઘઉં તો પાકી ગયા. સાઈડમાં એક નાના એમતા પાળિયામાં થોડાક લીલા ઘઉં હતા, તે ભેગા કરીને હવે પગ પાડવાનો છે. તો અમારે જયવીર જો બધા ઘઉં ભેગા કરી આવ્યો છે ને લઈને ઊભો છે, કહે છે કે મોટા પપ્પા પગ પાડી ગયા. શું છે? પગ છે, પગ કહેવાય એનો. શેકવાના છે ઘઉં. હા, પછી ખાંડ ને નાખીને ખાવાનું. હા, ભાવે તને? બહુ ભાવે એમ? તો હાલો આગળ આપણે પોક પાડવી. સાઈડમાં શેઢે થોડા ઘઉં એમના પાહતરા રહ્યા હતા, તો જો જે લીલા છે તો આપણાનો પોક પાડવાનો છે. ઘઉંનો પોક કદાચ તમે ખાધો હોય તો બહુ મજા આવે. અને શેકીને અને એમાં ખાંડ ભેળવીને મસ્ત મજાનો ખાવાની મજા આવે. તો આપણે શેકીને પોક બનાવવો છે. સાંજના 4:30 વાગ્યા છે ને હવે આપણે જો ઘઉં લીલા હતા એનો પોક પાડવાનો છે. આપણે તો આ રીતના ઘઉં બાંધી દીધા છે. હવે આને શેકવાના તાપમાં. તો આ બધી થોડી લીલી ડુંડી છે એટલે એમ ડાયરેક્ટ ન બળી જાય, એટલે ધીરે ધીરે શેકી નાખવાના, બળે નહીં એ રીતના. જો આ ઘઉં શેકાય છે અત્યારે, આ જેવા આમ તાપમાં બળે ને થોડા એટલે મસ્ત સુગંધ આવે, એક નંબર સુગંધ આવે. તો આપણા એકદમ ડુંડી શેકાઈ જાય પછી આપણે એને આમ છોળીને દાણા કાઢી લેવાના.
આવો પોક બીનો છે સરસ અને એમાં મિક્સ કરેલી છે ખાંડ. જો પોક તૈયાર થઈ ગયો છે એમ જો ખાવા હાટું બાંધે છે. મણો ખાવા મણો જો કેવો સરસ બન્યો છે. જો ખાંડ નાખીને ખાવા મણો. એ પણ ઘઉંનો પોક ને મજા આવે એવું છે કારણ કે ગળું લાગે અને સ્વાદ એક નંબર આવે એટલે જો મજા આવી ગઈ છે બધાને કારણ કે અત્યારે 5 વાગે આવે તો ભૂખે લાગી હતી એટલે ખાવાની મજા આવે. મજા આવે એક નંબર હો કારણ કે આ શેકેલા કાચા શેકેલા ઘઉંનો સ્વાદ જ અલગ છે. આ બાજુ જો ઘઉં વાડીને પૂળા વળાઈ ગયા છે ને સામે આપણી ઝૂંપડી છે અને અત્યારે જો સાંજ થવા આવી છે તો હવે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે બધું કામ બંધ કરીને હવે કાલે પાછું આવવાનું.